નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 2 બહુપદી, સ્વાધ્યાય 2.2 નો એક્ઝામ્પલ નંબર પ્રશ્ન નંબર 1. શું કીધું? નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો. જેનો એક્ઝામ્પલ નંબર 1. શું કીધું? x² - 2x - 8. તો સૌ પ્રથમ કરીશું શું? આ પ્રથમ પદ અને આ અંતિમ પદ. તો પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. તો પ્રથમ પદમાં શું આપેલું છે? 1x² ઓછા અંતિમ પદ -8. તો 8 એકા 8, 8 એકા 8. હવે 8ના એવા અવયવો પાડવાના કે 2x થાય. તો 8, તો 4 દુ કેટલા થાય? તો કે 4 દુ 8. હવે સૌ પ્રથમ નિશાની હાની મૂકવાની? 2x માં માઇનસની નિશાની. તો સૌ પ્રથમ -4x. હવે શું કરીશું કે -2 આવે તો અહીં પ્લસની નિશાની મૂકીશું, +2x. તો માઇનસ પ્લસ માઇનસ, તો 4 માંથી 2 જાય તો 2x. 4 મોટા એટલે માઇનસ નિશાની આવશે. થઈ ગયું આટલું. હવે x² ઓછા આ મૂકી દેવાનું. હવે -4x વત્તા 2x ઓછા 8 બરાબર 0. હવે શું કરીશું? આપણે x² ઓછા 4x આમાંથી કોમન લઈશું, 2x ઓછા 8 આમાંથી કોમન લઈશું. તો હવે x² એટલે x કેટલી વાર? 2 વાર. તો x² એટલે x ગુણ્યા x, એટલે આ x અને આ x ક્યાંય જશે? બહાર. તો આવી ગયા બહાર x. તો હવે રહેશે શું? આ x. તો આ x કૌંસની અંદર લખીશું, આ માઇનસના માઇનસ ના 4ના 4. ક્લિયર આટલું? હવે 2x ઓછા 8. તો 8ના આપણે અવયવ પાડીએ, 4 દુ 8. તો હવે આ 2 અને આ 2 કોમન નીકળશે. તો કોમન નીકળી ગયા. તો હવે બાકી રહેશે આ પ્લસની નિશાની. તો બાકી શું રહેશે? હવે x ઓછાના ઓછા અને આ 4 બરાબર 0. ક્લિયર આટલું? હવે x વત્તા 2. તો આ x વત્તા 2 બરાબર 0. હવે x ઓછા 4, x ઓછા 4. તો આ x ઓછા 4 બરાબર 0. ક્લિયર આટલું? હવે આ 2 બરાબરની આ બાજુ આવે, આ બાજુ પ્લસ બરાબરની આ સાઈડ આવે તો માઇનસ. તો આ x બરાબર -2. તો આ x ની કિંમત મળી ગઈ. હવે આ સાઈડ આ 4 બરાબરની આ સાઈડ આવે, અહીં એકડી માઇનસ હોય તો બરાબરની આ સાઈડ જાય તો પ્લસ. તો આ x વત્તા 4. ક્લિયર આટલું? હવે કીધું શું આની અંદર? નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો. તો શૂન્યો મળી ગયા. હવે તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો હવે શૂન્યોનો સરવાળો, શૂન્યોનો સરવાળો એનું સૂત્ર -b/a. હવે a બરાબર કેટલા લેવાના? આ x આ a, -2x આ b અને આ 8 એ c. તો a બરાબર કેટલા? કે a બરાબર 1 અને b બરાબર કેટલા? તો કે b બરાબર -2 અને c બરાબર કેટલા? તો કે c બરાબર -8. આટલું ક્લિયર? હવે બરાબરના બરાબર. તો b બરાબર કેટલા? તો કે b બરાબર -2. તો લખવાના -2 અને આ માઇનસની નિશાની, આ કૌંસની બહાર માઇનસ, છેદમાં a બરાબર કેટલા? તો કે a બરાબર 1. તો છેદમાં 1. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો કેટલા આવશે? 2. તો શૂન્યનો સરવાળો કેટલો મળ્યો? 2. હવે શૂન્યનો ગુણાકાર. એનું સૂત્ર c/1.
તો હવે સી બરાબર કેટલા? તો કે સી બરાબર 8. કેવા 8? તો -8. એ બરાબર કેટલા? તો કે એ બરાબર 1. તો આ આવી ગયો તમારો આન્સર. ક્લિયર?